જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં। આજે આપણે બનાવવાનું છે વરિયાળીનું પ્રીમિક્સ અને વરિયાળીનું શરબત। તો ચાલો બનાવીએ। સૌથી પહેલાં આપણે 2 ચમચી તકમરિયા લઈ એમાં થોડું પાણી નાખી અને એને પલળવા મૂકી દઈશું, જેથી તકમરિયા બરાબર ફૂલી જાય। પછી 1 વાટકો વરિયાળી, 12 થી 15 ઇલાયચી, 1 ચમચી મરી અને 1 ચમચી ખસખસ લઈ બધું બરાબર મિક્સ કરી લેશું। હવે મિશ્રણને એક મિક્સર જારમાં લઈ તેમાં 1 વાટકો ખડી સાકર નાખી તેનો પાવડર બનાવી લેશું। અહીં મેં બીજી વાર પણ આ સેમ પ્રોસેસ કરી છે, એટલે કે 1 વાટકો વરિયાળીની સામે મેં 2 વાટકા ખડી સાકર લીધી છે। હવે આ પાવડરને આપણે ચાળણીની મદદથી ચાળી લેશું। તો તૈયાર છે આપણે વરિયાળીના શરબતનું પ્રીમિક્સ। આ પ્રીમિક્સને તમે 8 થી 10 મહિના સ્ટોર પણ કરી શકો છો। ચાલો હવે આપણે વરિયાળીનું શરબત બનાવી લઈએ। શરબત બનાવવા માટે મેં 2 ગ્લાસમાં 2 ચમચી વરિયાળીનું પ્રીમિક્સ લીધું છે। હવે બંને ગ્લાસમાં ઠંડુ પાણી નાખી દઈશું। પછી તેમાં 1 ચમચી તકમરિયા નાખી દઈશું। પછી તેમાં થોડું સંચળ અને થોડો શેકેલા જીરાનો પાવડર પણ નાખી દઈશું। હવે શરબતને બરાબર હલાવી તેમાં આઈસ ક્યુબ નાખી દઈશું। તો તૈયાર છે વરિયાળીનું ઠંડુ શરબત, જે ઉનાળામાં ખાસ પીવું જ જોઈએ। જો મારી આવી જ વાનગીઓ આગળ પણ તમે જોવા માંગતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મારી વાનગીઓને લઈ કોઈ સજેશન હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જય શ્રી કૃષ્ણ।